કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 28/3/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ ગઈકાલે પતી ગયો અને આજે શનિવાર અને રવિવાર 2 દિવસ આપણને હોલિડે. આ વખતે રજાઓ વધારે છે મિત્રો. આ વખતે તહેવારો પણ વધારે આવે છે, બધી જયંતીઓ પણ વધારે આવે છે, એટલે એના કારણે બધી રજાઓ આવતા વીકમાં પણ 2 રજાઓ છે મિત્રો. દાખલા તરીકે ગણીએ તો મંગળવારે એક રજા છે મહાવીર જયંતિની અને શુક્રવારે મિત્રો ગુડ ફ્રાઈડે છે. એટલે 2 રજાઓ આવતા અઠવાડિયામાં પણ હજુ આવશે, ખરું ને? તો આજે શનિવારના દિવસે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા અને જય જય શ્રી શનિદેવ મહારાજને યાદ કરવાનો દિવસ, ખરું ને? આ બંને કળિયુગના સાક્ષાત દેવતા કહેવાય. હનુમાન દાદા એ અત્યારે હાલ હાજરા હાજુર, તમે બોલાવો ને આવી જાય, અંદરથી તમારે વાઇબ્રેશન આવવા જોઈએ. અને શનિદેવ મહારાજ છે, ન્યાયાધીશ છે, એ બધા ગ્રહોના રાજા છે. બીજું કે આપણે વાત કરીએ તો બજારમાં આજનો આપણો સ્પેશિયલ ટોપિક શનિવાર અને રવિવાર આપણે 2 ટોપિક ઉપર સ્પેશિયલ 2 દિવસ આપણે સ્પેશિયલ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ, જે બજારમાં રનિંગ બજાર કરતાં આપણે અલગ રાખીએ છીએ. તો આજનો ટોપિક છે મિત્રો આપણો, શેર બજારમાં કેવા રોકાણકાર ક્યારેય કમાતા જ નથી. એવા કેવા રોકાણકારો છે કે જે ક્યારેય કમાતા જ નહીં. એ પૈસા લઈને તો આવે છે કે લાવો કમાઈને જઈશું અહીંયાથી, પણ અહીંયા પૈસા મૂકીને જાય છે. એવા કયા રોકાણકારો છે, એના ઉપર આજે ચર્ચાઓ કરીશું. અને બીજો મુદ્દો કે બજારમાં કમાવા માટે શું કરવું જોઈએ, એના ઉપર પણ વિસ્તૃતમાં ચર્ચા કરીશું મિત્રો આજે. તો બજારમાં રોકાણ કરવા માટે શેર માર્કેટમાં ઘણા લોકો એફડી તોડાવીને પણ રોકાણ કરતા હોય છે. કેમ કે એમને એવું લાગે કે ભાઈ અહીંયા કંઈક વધારે રિટર્ન મળશે તો લાવો ને પેલું તોડી. મળે, નો ડાઉટ ના મળે એવું બને જ નહીં, પણ તૂટેલા બજારમાં, આવું બજાર જ્યારે તૂટેલું હોય અને તમે રોકાણ આવનારા 10 વર્ષ માટે કરો, બોસ પૈસા બને ને બને. પરિસ્થિતિ ખરાબ આવતી હોય છે, પરિસ્થિતિ ખરાબ આવતી હોય છે, એ દરમિયાન બજારો તૂટતા હોય છે અને એ દરમિયાન જ જ્યારે રોકાણ કરો એ માણસ જ પૈસા બનાવતો હોય છે. બાકી ઊંચા લેવલ ઉપર તો ઘણા બધા આવી જાય છે અહીંયા પૂછવા. જ્યારે બજાર ટોપ ઉપર ચાલતું હોય ને એટલે તો એવા હવે હું લઉં, હવે શામાં રોકાણ કરું, એ વખતે આવી જાય ફસાવા માટે. અત્યારે કોઈ પૂછતું નથી, અત્યારે કોઈ પૂછતું જ નહીં કે હા રોકાણ કરું, કેમ કે ખબર રોજ તૂટે છે. 1-2 દાડા ચડાવે પછી તોડું પાછા. એક સબસ્ક્રાઈબરનો મેસેજ તો મારે રોજ આવે છે. એ ભાઈએ તો મને ચોખ્ખું જ કહ્યું છે કે મરીને તૂટી જાય આ લોકો, ઉપર થઈ નીચે પડશે ને, ગમે એટલું બજારને ઉપર લઈ જવા માંગતા હોય પણ લઈ જાય કે ના લઈ, પણ 22,000 લાવ્યા વગર છૂટકો જ નહીં. આવું કીધેલું છે એમને. 22,000 તો આવશે જ. અને સબસ્ક્રાઈબર એટલા કોન્ફિડન્ટ છે, એમનો રોજ મેસેજ આવે છે. પણ મિત્રો આ એક તર્ક વિતર્કની સાથે આપણે એક વિચારવા જેવી વસ્તુ છે કે બોટમ મિત્રો કોઈએ જોયેલી નથી અને કોઈ જોશે પણ નહીં. એમ કોઈ વિચાર દેતું હોય કે આ બોટમ બની ગયો, હવે અહીંથી આપણે માલ ખરીદો, હવે ઉપર હેડશે, આ તો બધા ભૂલી જાઓ. આ તો બધા ખાંડ ફાંકે છે કે હવે લઈ લો, હવે આટલેથી કમાવાનું ચાલુ. ના, 10-15% હજુ પણ માઇનસ થવાની ગણતરીએ જ રોકાણ કરજો. ₹1,00,000 રોકો અત્યારે તો બીજા 15%, લાખના 85,000 કરવાની ગણતરી હોય તો જ આવજો, એ સહન કરવાની તાકાત હોય તો જ. હવે કયા 3 લોકો આપણે મુદ્દા ઉપર આવી જઈએ. શેર બજારમાં કેવા 3 ટાઈપના રોકાણકારો છે કે જે ક્યારેય કમાતા જ નથી.
પહેલા નંબરનો મુદ્દો, ટૂંકા ગાળાના રોકાણકારો. ટૂંકા ગાળાના રોકાણકારો એટલે કેવા? દાખલા તરીકે ટૂંકા ગાળામાં પૈસા કમાવાની મનસાવાળા રોકાણકારો કે લાય ને ભાઈ આ 5 લાખ પડ્યા, પેલા ભાઈએ મને રાખવા આપેલા છે 2 મહિના માટે, મને ઊંચા કરીને નોખવું આમાં 2 મહિનામાં 5 ના 5.5 થાય એટલે 50,000 તો મળે, પેલા 5 પછી પાછા હાલ દઈશું. આવી ટૂંકા ગાળામાં મનસાવાળા એ ક્યારેય કમાતા નથી, એ ગુમાઈને જ જાય. કારણ કે નીચે ભાવ વળવા મળે એટલે એનાથી રવાય જ નહીં, એટલે એ કંટાળીને પછી જય શ્રી સીતારામ કરીને છોડી મૂકે એને, ખરું ને? એટલે આવી મનસાવાળા ક્યારેય આજ સુધી બજારમાં કમાયા જ નથી. બીજું, હા પછી ક્યારેક બાય લક તમારે 2%, 1-2% લોકો 2-3% કે જેમને એ શેર લીધો ને ભાવ એના જ દિવસે વધી ગયો, અથવા અઠવાડિયામાં વધી ગયો, અથવા 15 દિવસમાં વધી ગયો, તો એ પાછા વેચી શકે તો સારું છે, ના કે પછી હજુ બીજી લાલચ કરવામાં પાછા એ ગુમાવી દે. એટલે એ ધ્યાન રાખવાનું. બીજા નંબરનો મુદ્દો, ઇન્ટ્રાડે કોલ પુટ ઓપ્શન અને એફએનડો કરવાવાળા ક્યારેય કમાતા નથી. અમુક લોકો એવી મૂડી લઈને આવ્યું પાછા 50,000 કે લાઈન આમાંથી કોલ પુટ ઓપ્શન કરીને પેલા ભાઈ ટિપ્સ આપે છે ને હમણાં કરીએ, ધબધબાઈને દોડાવીએ. એ ભાઈએ ટિપ્સ આપતો હોય તો એ પોતે જાતે કરીને જ ના કમાતો હોય તો એવું કા લમણા લેવા આવતો હશે? એ તમને એમ કે આ લઈ લો, આ વેચી દો, ઝડપથી લઈ લો, ઝડપથી વેચી દો. તો આ બધી એને ખબર પડતી હોય. આ જો ઓનો એ તો એ જાતે જ પછી 500 લોટનું કરીને જાતે જ કમાત ભાઈ, તે આ બધો નેનો ચકલો ચૂંટવા આવો છો. વાત સમજજો જરા. અમુક લોકો આવા હોય છે, આ ધ્યાન રાખવાનું. ત્રીજા નંબરનો મુદ્દો, આડેધડ રોકાણ કરવાવાળા પણ ક્યારેય કમાતા નથી. આડેધડ મીન્સ કે સમજાવું તમને, ઊંચા ભાવે લોકો લેવા આવે એને આડેધડ રોકાણ કહેવાય. બજારમાં શેર ચાલી ગયો હોય પછી કે હવે આ લેવાય, આ તો હજુ તો ટાર્ગેટ આના તો બહુ ઊંચા બોલે છે એમ કરીને પાછા લેવા આવ. પણ અત્યારે આ ભાવમાં ફ્રન્ટલાઇન સ્ટોક્સ, દાખલા તરીકે આઈટીસી 292 આવ્યો છે, 295, 292, આ ભાવમાં ના લે અને પેલા 400 રૂપિયા ચાલતું હતું ત્યારે તો કે લવ આઈટીસી, લવ આઈટીસી, ખરું ને? અને હિન્દુસ્તાન યુનિલિવર જુઓ, આ ભાવમાં ના લે, 2100ની આસપાસ. અરે આ સસ્તો છે, 3500 જીઆયેલો છે, પણ એ 3500 આવવાની રાહ જોવું. પાછા અમુક જે ફસાવાળા રોકાણકારો કરે 3000 કુદાવ પછી લેવા દોડે કે લાય લાય હું તો ભાગશે, આ તો 4000 થઈ જશે, ઓમો પાછા આવે ને ચાર. એટલે આ 3 મનસાવાળા ક્યારેય શેર બજારમાં કમાતા નથી. બીજી વસ્તુ, બજારમાં કમાવા માટે શું કરવું? તો બજારમાં કયા વ્યક્તિ કમાય કે જે જ્યારે ડરનો માહોલ હોય ને, બજારમાં હંમેશા જે માણસ ડરના માહોલમાં રોકાણ કરે એ માણસ પૈસા કમાય. જ્યારે બધે જ બજારમાં ડર હોય, ક્યાંય ગલ્લા ઉપર શેર બજારની કોઈ વાત કરવા ના માગતું હોય, ક્યાંય કેટલી ઉપર કોઈ શેર બજારની વાત કરવા ના માગતું હોય, કોઈ મોચીના ત્યાં ગયા બૂટ ચપ્પલ સીવડાવતા હોય, કોઈ શેર બજારની કોઈ વાત જ ના કરવા માંગતા હોય, એનાથી લોકો ખીજાઈ જતા હોય શેર બજારની કોઈ વાત ખોલે તો, ત્યારે શેર બજારમાં રોકાણ કરી દેજો. સમજી લેવાનું કે આ ગોલ્ડન પીરિયડ છે. પણ ગલીએ અને ગલ્લે જ્યારે શેર માર્કેટની વાતો થવા માંડે, આ લઈ લે, આ તો મેં લીધું હતું તે હું કમી ગયો, આમાં તો મને હારા મળ્યા, આ હારો હોય, આ ફલાણા ભાઈએ કીધું, આ ફલાણા ભાઈએ કીધું, એટલે સમજો કે એ વખતે વેચજો, માલ પડ્યો હોય ને એનું વેચવાનું કરજો રાગે. કારણ કે આ જ લોકો બજાર તોડાવશે. અને શેર બજારની એક પ્રકૃતિ છે કે તમે જે પબ્લિકે જેવું વિચાર્યું હોય એના તે વિરુદ્ધ કરવાનું.
ખ્યાલ આવી ગયો તમને કે શેર બજારમાં હંમેશા પૈસા મળે છે, કમાવા મળે છે, બધું જ થાય છે, પણ ધીરજ, ધૈર્યતા હોવી જોઈએ. બરાબર ને? તો આ ધ્યાન રાખજો, તમારા અંદર એક ધીરજ અને ધૈર્યતા. રોકાણ કરીને શાંતિથી 5 વર્ષ 10 વર્ષ માટે ભૂલી જાઓ. ભલે ને 10% 15% 20% નીચે આવતો ડોન્ટ વરી, એ એક્સેપ્ટ કરીને જ આગળ ચાલવાનું. અને એક સાથે રોકાણ નહીં કરવાનું, હંમેશા ટુકડામાં રોકાણ કરો. ₹1,00,000 રોકાણ કરવું હોય તો 25,000 4 ટુકડા કરી નાખો. આ સ્ક્રિપ્ટ લેવી છે, આ ભાવમાં ટાર્ગેટ બનાવી દો કે ભાઈ આટલા ભાવમાં આવે તો લેવાની છે. શાકભાજી જેવું કે ભાઈ મારે ₹15 અઢીસો શાક આપતા હોય તો લેવું છે, ₹20 નથી લેવું. આગળની લારીએ જવાનું, એમાં આગળનો શેર પકડવાનો. આ ભાવમાં મને નથી મળતો, નહીં લેવાનું. આપણને આપણા ભાવમાં મળે તો લેવાનું, નહીં તો બીજા શેર ઉપર જાઓ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી મારા પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.